નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર આવી ગયા છો. નવું વર્ષ છે, નવો અભ્યાસક્રમ હશે તમારા માટે અને આપણે સામાજિક વિજ્ઞાન વિષય ભણાવવાના છે તમારા ફેવરિટ સર એટલે કે મારી પાસેથી નિકુંજ સર પાસેથી. તો શરૂઆત કરીએ આજના આપણા જબરજસ્ત એવા ચેપ્ટર નંબર 1 ની. યસ, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય. અગાઉ પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. આજે આપણે અભ્યાસ કરવાનો છે પાર્ટ 3 એટલે કે ત્રીજા ભાગ વિશે. તો જબરજસ્ત શરૂઆત કરીએ કે આજનો ટોપિક છે દક્ષિણ ભારતના રાજ્યો. અને આની અંદર આ પાર્ટની અંદર તમને એવું જબરજસ્ત એનિમેશન સાથે તમને સમજાવ્યું છે ને કે ભાઈ વાત જ ન પૂછો, ખબર પડી જ જાય, આવડી જ જાય, પૂછવાનું જ નહીં, આમ ભેજામાં ઉતરી જાય એવું એનિમેશન. કે દક્ષિણ ભારતના રાજ્યો, તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને શું કહેવાય છે? તો કે દક્ષિણના રાજ્યો કહેવાય છે. શું કહેવાય છે બેટા? દક્ષિણના રાજ્યો. હવે આપણને બધાને ખબર છે ભાઈ, ભારતની મધ્યમાંથી નર્મદા નદી પસાર થાય છે. કંઈક આ રીતે આપણો આમ ભારતનો નકશો છે, તો અહીંથી આ પસાર થતી નદી એટલે કે નર્મદા નદી. અને નર્મદા નદી નીચેનો જે કંઈ પણ આ ભાગ છે ને એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? દક્ષિણના રાજ્યો. બરાબર છે. તો 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો હતા. એ સ્વતંત્ર થયા હતા. શું કામ? તો કે સામંતશાહી શક્તિનો ઉદય થયો હતો. હવે એમાં કયા કયા વંશો હતા? તો કે ચાલુક્ય હતા, પછી હતા રાષ્ટ્રકૂતો હતા, ત્યારબાદ પલ્લવો હતા, ત્યારબાદ ચોલ હતા, ત્યારબાદ પાંડ્ય લોકો હતા, ત્યારબાદ હતા ચેર જાતિના લોકો. બરાબર છે. આવા અલગ અલગ ઘણા બધા વંશના શાસકો છે દક્ષિણ ભારતની અંદર શાસન કરતા હતા. એમાંથી સૌથી પહેલા આપણે ચાલુક્ય વંશ વિશે ભણીએ. તો કે ચાલુક્ય વંશની સ્થાપના છે ને જયસિંહે કરી હતી. એટલે કે એનો પ્રથમ રાજા હતા. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો કે જયસિંહ હતો. અને આ હતા વાતાપીના ચાલુક્ય. ક્યાંના હતા? વાતાપીના ચાલુક્ય હતા. પુલકેશી પ્રથમ, તો કે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. જો આ ચાલુક્ય વંશ છે ને એ ખાલી એક ચાલુક્ય વંશ નહોતો. ચાલુક્ય વંશ પાછો ઘણા બધા ભાગમાં વહેંચાયેલો હતો. બરાબર છે. તેમાં પુલકેશી પ્રથમ હતો ને, એને ઈસવીસન 540માં વાતાપીને નવી રાજધાની બનાવી અને એક નવો ચાલુક્ય વંશ સ્થાપ્યો અને એને કહેવાય છે વાતાપીના ચાલુક્ય. શું કહેવાય છે? વાતાપીના ચાલુક્ય. એ કે અમને આ ચાલુક્ય આરે નથી મજા આવતી ભાઈ, અહીંયા આમાં નથી રહેવું, અમે અમારું અલગ રાજ્ય બનાવીશું ભાઈ. એટલે એને વાતાપીને અલગ રાજ્ય બનાવી અને શું કર્યું? તો કે વાતાપીના ચાલુક્યની નવી સત્તા સ્થાપી. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમય બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા? તો કે કીર્તિવર્મન, પુલકેશી પહેલો અને પુલકેશી બીજો. આવા મહાન શાસકો આ વંશની અંદર થઈ ગયા. અને પુલકેશી બીજા વિશે તો આપણે આગળ અભ્યાસ કરી જ ગયા છીએ ધોરણ 6 ની અંદર, કે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદા નદી પાસે જે યુદ્ધ થયું હતું એમાં હર્ષવર્ધનની હાર થઈ હતી. અને આજ આપણા ચેપ્ટરની અંદર અગાઉ જ્યારે આ વાત આવી હતી ત્યારે મેં એની ડિટેલ્સમાં તમને સમજૂતી પણ આપી હતી. ઓકે, ડન છે. તો આ એ જ છે પુલકેશી બીજો. અને આ જે તમને ચિત્ર દેખાય છે, આ જે રાજા છે એનું નામ છે પુલકેશી બીજો. કોણ છે આ? પુલકેશી બીજો. એનું જ આ ચિત્ર આપણને આપેલું છે. બરાબર છે. આ વંશના મહત્વના શાસકો હતા. ત્યારબાદ વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે એમની એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. શું છે? વાતાપીના ચાલુક્ય વંશની સ્થાપના જ્યારે શું થઈ? નબળી પડી ત્યારે તેઓ ક્યાં ગયા? તો કે કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેના ભાગમાં. જો અહીંયા છે આ બાદામી વાતાપી જેને કહેવાય, અહીંયા જે વાતાપીના ચાલુક્ય હતા એની સત્તા હતી. આટલો ભાગ એના શાસન હેઠળ હતો. પણ આ લોકોની જ્યારે સત્તા નબળી પડી ત્યારે આ બધા લોકો છે અહીંયાથી નીકળે. આમાંના કેટલાક લોકો અહીંયાથી નીકળી અને અહીંયા ગયા. ક્યાં ગયા? અહીંયા. તો અહીંયા જે આપણને આ બ્લુ કલરની લાઈન દેખાય છે ને, આપણી છે ગોદાવરી નદી. કઈ છે? આ છે ગોદાવરી નદી. કઈ નદી છે? ગોદાવરી નદી. અને અહીંયા જે આપણને આ જે નદી દેખાય છે એ છે કૃષ્ણા નદી. કઈ નદી છે બેટા? કૃષ્ણા નદી. એ બંનેના વચ્ચેના ભાગમાં જઈ અને અહીંયા નવી સત્તા સ્થાપી
આથી કઈ જગ્યાએ સ્થાપી તો કે વેંગીમાં સ્થાપી અને વેંગીમાં સ્થાપી હોવાથી આ જે ચાલુક્ય હતા એને કહેવામાં આવ્યા વેંગીના ચાલુક્ય. શું કહેવામાં આવ્યા? વેંગીના ચાલુક્ય. અને એની સ્થાપના કોણે કરી હતી તો કે વિષ્ણુવર્ધન નામનો રાજા હતો એને કરી હતી અને વેંગીને એને રાજધાની બનાવી હતી. અને આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાય. જો પેલા અહીંયા આ લોકોની સત્તા અહીંયા હતી, આ વિસ્તારમાં હતી, અહીંયાથી પછી અહીંયાથી એ લોકો આ પૂર્વ દિશા તરફ ગયા ને, આમની તરફ ગયા કે નહીં, એટલે પૂર્વ દિશા તરફ ગયા એટલે આપણને અહીંયા કીધું પૂર્વીય ચાલુક્ય. એને પોતાની રાજધાની ક્યાં રાખી? વેંગીમાં રાખી હોવાથી તેઓ શું કહેવાયા? વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. ખ્યાલ આવી ગયો બેટા? નકશાની અંદર આવી રીતે જ્યારે સમજવા મળે ને ત્યારે બહુ મજા આવી જતી હોય, આપણને બધી વસ્તુ મગજમાં ફિટ થઈ જતી હોય છે. પછી આગળ વધીએ. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાય છે. શું છે? આવી રીતે વાતાપી અને વેંગી એની જેમ કલ્યાણીમાં પણ શું હતી? આવા ચાલુક્ય વંશની એક શાખા હતી. એને શું કહેવાય છે? કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાય છે. યસ. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. એટલે કે બધા જ ચાલુક્ય વંશના શાસકો ધીમે ધીમે નબળા બન્યા ત્યારે રાષ્ટ્રકૂટ વંશની શરૂઆત થઈ. અને રાષ્ટ્રકૂટ વંશ છે એનો ઇન્દ્ર પ્રથમ છે એનો પહેલો રાજા હતો. પછી ગોવિંદ ત્રીજો છે તે રાષ્ટ્રકૂટ વંશની અંદર શાસકોમાં સૌથી શક્તિશાળી. કોણ? તો કે ગોવિંદ ત્રીજો છે એ સૌથી શક્તિશાળી હતો રાષ્ટ્રકૂટ વંશનો. પછી આવે યાદવ વંશ. યાદવ વંશની પાછી બે શાખાઓ હતી બેટા. કેટલી શાખાઓ હતી? યાદવ વંશની અંદર બે શાખાઓ હતી. એક હતા દેવગીરીના યાદવો અને બીજા હતા દ્વાર સમુદ્રના યાદવો. યાદવ વંશ. અને આ જે દેવગીરીના જે હતા એને યાદવ વંશ તરીકે ઓળખાય છે. આ જે દ્વાર સમુદ્રના હતા એને પોતાનો નવો વંશ થાય કે અમે હોયસલ વંશ કહેશું. શું કહેશું? હોયસલ વંશ કહેશું. એટલે હોયસલ વંશ. અને આ જે યાદવો હતા એની રાજધાની હતી દેવગીરી, એની રાજધાની હતી. અને હોયસલની રાજધાની હતી દ્વાર સમુદ્ર. અને આ જે દેવગીરી છે હાલના સમયની અંદર દક્ષિણ ભારતની અંદર આવેલું છે દૌલતાબાદ નામનું જે સ્થળ છે ને એ તરીકે ઓળખાય છે. દેવગીરી એટલે કે હાલનું દૌલતાબાદ. બસ આવી રીતે એનિમેશન સાથે ભણતા જવાનું, મજા કરતી જવાની, શીખતું જવાનું, કાંઈ નવું છે નહીં. પછી આવે છે આગળનો વંશ કાકતીય વંશ. તો કે દક્ષિણમાં કલ્યાણીના ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીના વચ્ચેનો ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. જો અહીંયા કૃષ્ણા નદી આવે અને કાવેરી નદી, એ બંનેની વચમાં આ પ્રદેશ આવે. અને ત્યાં પેલા કોનું શાસન હતું? તો કે કલ્યાણીના ચાલુક્યનું શાસન હતું. કોનું? કલ્યાણીના ચાલુક્ય વંશનું શાસન હતું. પણ એ કલ્યાણીના ચાલુક્ય વંશનું શાસન નબળું પડ્યું એટલે ત્યાં કાકતીય વંશનો ઉદય થયો. અને રાજધાની કોણ હતી? તો કે વરંગલ હતી. બરાબર છે. અને વરંગલ તેમની શું હતી? રાજધાની હતી. જો અહીંયા આપણને દેખાય છે અહીંયા વરંગલ. આ કાકતીય વંશનું આખું શાસન પછી એટલું ફેલાયેલું હતું. ચાલુક્યની સત્તા નબળી પડી. એ લોકોનું શાસન ભલે નબળું પડ્યું પણ આપણે શિક્ષણમાં નબળું પડવાનું થતું નથી. આથી જ ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાઈવ છે ગુજરાતનું પહેલું ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ કે જેમાં તમને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરી છે આપણે બ્રહ્માસ્ત્ર બેચ. એ પણ ગુજરાતની સૌથી સસ્તી પ્રાઇઝની અંદર એટલે કે માત્ર 1350 રૂપિયામાં તમને આખું વર્ષ ભણવામાં આવશે. કેટલું વર્ષ ભણવામાં આવશે? ફૂલ વર્ષ. આખું વર્ષ ભણાવવામાં આવશે. તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં બેટા આજે જ જોડાઈ જાજો. હજી વાટ ન જોતા, હવે કોઈની વાટ ન જોતા, વેકેશન ખુલી ગયું છે તો ડાઉનલોડ કરી લો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે આપની એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. અને જો વધારે માહિતી જોતી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર પણ છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે સંપર્ક મેળવી લેજો. આગળ વધીએ. પલ્લવ વંશ. તો કે પલ્લવ વંશની રાજધાની હતી કાંચીપુરમમાં. બપ્પદેવ છે એને એની સ્થાપના કરી હતી. મહેન્દ્ર વર્મન પ્રથમ, નરસિંહ વર્મન પ્રથમ અને નરસિંહ વર્મન બીજો આ એના શું હતા? મહત્વના શાસકો હતા. અહીંયા આવશે બીજો. યસ. એટલે કે જ્યાં વર્મન 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 શબ્દ આવે એ કયો વંશ હશે? તો કે પલ્લવ વંશ હશે. બરાબર છે. પછી ચોલ મંડળ.
તો કે તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જે આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું, એટલે કે ચોલ વંશનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ આના મહત્વના શાસકો હતા. હવે જો ચોલ મંડળને યાદ રાખવું હોય ને તો એમાં ત્રિપલ યાદ રાખવાના. શું યાદ રાખવાના? ત્રિપલ આર, RRR, રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. આ 3 આર યાદ રાખો એટલે યાદ રાખવાનું કે ભાઈ ચોલ મંડળના શાસકો હતા. પછી હવે પાંડ્યની વાત કરીએ. કોની વાત કરીએ? પાંડ્ય વંશ. તો કે દક્ષિણમાં આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્યનું પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ લોકોનું રાજ્ય છોટું છોટું હતું. કેવું હતું? છોટું था, लेकिन વેપાર કા બહુ બડા મથક था, એટલે કે ત્યાંથી વેપાર બહુ સારો થતો, બહુ વેપાર કરીને બહુ ધન સંપત્તિ કમાયેલું હતું. પછી છે ચેર વંશ. આ સમયે તમિલથી અલગ થયેલો એક ભાગ ચેર વંશનું શાસન હતું. હવે તમિલમાંથી પાછું એક રાજ્ય અલગ થયું કે અમને નહીં મજા આવતી અહીંયા, અમે અલગ થશું, અને એને પોતાનું નવું રાજ્ય બનાવ્યું ચેર. અને ચેરનું બીજું નામ શું થાય? તો કે કેરળ અથવા તો મલયાલમ થાય. એટલે કે હાલનું આપણું જે કેરળ રાજ્ય છે એ સમયે એને ચેર રાજ્ય કહેવામાં આવતું અને એ લોકોની ભાષા છે મલયાલમ. અયન એ ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગ વંશ છે ચેર વંશનો આમ કહેવાય ને સર્વશ્રેષ્ઠ શાસક હતો, એ હતો સેતુંગ વંશ. પછી રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. એ શાસનમાં શાસકો રાજવંશોમાં પરિવર્તન આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નહીં. એટલે કે રાજાઓ બહુ બધા હતા, અલગ અલગ વંશના ઘણા બધા શાસકો અલગ અલગ વિસ્તારમાં શાસન કરતા હતા, પણ બધાની શાસન કરવાની, બધા જ રાજાઓની શાસન કરવાની જે પદ્ધતિ હતી ને બેટા, એ એક સેમ જેવી હતી. તો જોઈએ કે રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતો. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. જ્યેષ્ઠનો મતલબ થાય મોટો. શું થાય? મોટો. જ્યેષ્ઠ એટલે કે થાય મોટો. એટલે કે રાજપૂત યુગમાં રાજાનું પદ હતું એ વંશ પરંપરાગત હતું. રાજા છે એનો પુત્ર જ રાજા બનશે, પણ એવું નક્કી નહોતું કે રાજાનો મોટો પુત્ર જ રાજા બનશે. બરાબર. જો અહીંયા આપણને આપ્યું ભાઈ, આ એક ભાઈ રાજા છે, એને ભાઈ ધારો કે 3 પુત્ર છે, એકનું નામ છે આપણે પુત્ર 1, પુત્ર 2, પુત્ર 3 રાખી દઈએ. બરાબર છે. એમાં પુત્ર એક સૌથી મોટો છે, આ બીજો છે, અને ઓલો ત્રીજો છે. તેમાં સૌથી મોટો પુત્ર હોય એ જ રાજા બને એવું હતું નહીં. એટલે જો ચોકડી આવી ગઈ, નહોતું એટલે ચોકડી આવી ગઈ. પણ રાજા કોણ બનતો? તો કે રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિ તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. શું બનાવવામાં આવતો? કોઈ એક પુત્ર હોય જેને યોગ્ય લાગે છે, જેમ લાગે ભાઈ આ પુત્ર છે એ રાજ્યને આગળ લઈ જઈ શકશે, રાજ્યનો વિકાસ કરી શકશે, એને શું બનાવતા? યુવરાજ બનાવતા. અને આ યુવરાજ બનાવ્યા પછી એ જ પુત્રને રાજા બનાવવામાં આવતો. એ પુત્રને શું બનાવવામાં આવતો? રાજા બનાવવામાં આવતો. લોકો અથવા રાજ દરબારીઓ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાની પસંદગી કરાયા હોવાના પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. હવે ઘણીવાર એવું પણ થતું કે ભાઈ લોકો અથવા તો જેના જે શાસક મંડળો હોય, જેના મંત્રીઓ હોય, એ બધા પસંદગી કરીને રાજાને નિયુક્ત કરતા. ભાઈ આ રાજકુમાર છે એ યોગ્ય છે રાજા બનવા માટે, ભાઈ આને રાજા બનાવો, આને યુવરાજ બનાવો. ઉદાહરણ તરીકે કાશ્મીરના રાજા જે યશસ્કર હતા, એમની નિમણૂક ત્યાંને બ્રાહ્મણ સભાએ કરી હતી. અને આ સમયે મંત્રીના 2 પ્રકાર હતા. એ સમયમાં મંત્રીના કેટલા પ્રકાર હતા બેટા? તો કે 2 પ્રકારના મંત્રીઓ જોવા મળતા. મંત્રીઓ કયા કયા હતા? તો કે એક હતા અમાત્ય અને બીજા હતા સચિવો. 2 પ્રકાર હતા મંત્રીનો, અમાત્ય અને સચિવો. તો આ જે મંત્રીઓના 2 પ્રકાર હતા એમાં અમાત્ય શું કામ કરતા? તો શું કરવાનું? તો કે મંત્રણા કરવાનું અને રાજનીતિ. શું છે? રાજનીતિ કરવાની. એટલે કે મીટિંગ ગોઠવવાની રાજા અને બીજા બધા મંત્રીઓ સાથે, અને ચર્ચા વિચારણા કરે અને શું કરે? રાજનીતિ કરે. ભાઈ ફલાણા રાજા સાથે આપણે કેવા સંબંધ રાખશું, ઢીકડા રાજા સાથે કેવા સંબંધ રાખશું, ઓલા હારે ભાઈ આપણે યુદ્ધ કરવાની છે, મીટિંગો થાય. અને સચિવોનું કામ શું હતું? તો કે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. અને આ લોકો નક્કી કરે લડાઈ કરવાની છે, અને ઓલા લડાઈ કરવા માટે જાય. લડાઈ કરવા માટે જાય અને પછી લડાઈ પછી સામેવાળા રાજાને હરાય દે તો એની હારે સમાધાન કરે. હાલો ભાઈ સમાધાન કરો, ભાઈ 2 કરોડ રૂપિયા આપો છો, 5 કરોડ રૂપિયા આપો છો. સમાધાન એટલે કે સુલહ, એટલે કે સમાધાન કરવાનું હતા. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. શું છે? દરેક પ્રકારની જે કંઈ પણ નીતિ હોય એનો અંતિમ નિર્ણય કોણ કરતો? તો કે રાજા કરતો. કોણ કરતો? રાજા.
કે ભાઈ મંત્રીઓ ખાલી કેવા પૂરતા, છેલ્લે નિર્ણય કોને લેવાનો હોય? રાજાએ. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. શાસકના જે અમલદારો એમાં શું હતા? મહાપ્રતિહાર એટલે કે મહામંત્રી જેને કહેવાય, રાજાના મહામંત્રી મેઇન વ્યક્તિ હોય, મુખ્યમંત્રી હોય તે, અને દંડનાયક એટલે કે સજા આપવા વાળા વ્યક્તિઓ, બરાબર, આવા પણ હોદ્દાઓ હતા. નગરની સભાનો વડો હોય એને નગરપતિ કહેવાય. આખે આખું જે નગર હોય એના સભાનો વડો નગરપતિ કહેવાય. અને રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું, એટલે કે ગામડાઓનું ખૂબ મહત્વ હતું, કારણ કે એ સમયે ખેતી બહુ થતી. શું થતી બેટા? ખેતી. અને ખેતીની ઉપજ આવે એનો જ તે શું કરવામાં આવતો હતો કે એનો પર કર લગાવવામાં આવતો. આ સંસ્થાનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. એટલે ગામડા હતા, ગામની અંદર શું હોય? ગ્રામ પંચાયત હોય. તો આ જે રાજાઓએ વિકસાવેલી જે ગ્રામ પંચાયતો છે એનો એવો વિકાસ થયો કે એની પછી દિલ્હી સલ્તનતનું શાસન, એના પછી મુઘલ સામ્રાજ્ય આવ્યું. તે મુઘલ કાળમાં પણ આ ગ્રામ પંચાયતો કાર્યરત હતી. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. ઉત્તર ભારતમાં જેમ ગ્રામ પંચાયત હતું એમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતો હતી. એમાં પણ જે ગામનો જે વડો હોય, ગામનો જે મેઇન હોદ્દેદાર હોય, જે ગામનો આખો વહીવટ સંભાળતો હોય એને મુખી કહેવામાં આવતો. શું કહેવામાં આવતો? ગામનો વડોને શું કહેવામાં આવતો? મુખી અથવા તો સરપંચ કહેવામાં આવતો. શું કહેવામાં આવતો? જે હાલમાં પણ આપણે સરપંચ જ કહીએ છીએ. કેટલીક એવી નાની મોટી બાબત હોય એમ તો એની અંદર ગ્રામ સભા જ્યારે ભરાય, આવી રીતે ગ્રામ સભા ભરાય ત્યારે એ ગ્રામ સભા છે ન્યાય આપવાનું પણ કામ કરતી. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ? તો કે રાજા. એટલે આખા રાજ્યની અંદર જે તમારે કંઈ પણ તકલીફ હોય, તમારે ન્યાય મેળવવો છે તો તમારે રાજા પાસે જવાનું. રાજા જ તમને છેલ્લો ન્યાય આપશે, સાચો ન્યાય આપશે. એ જે રાજા ન્યાય આપે એ છેલ્લો અને ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ. પછી કંઈ આગળ વિચારવાનું નહીં. પછી વેપાર વાણિજ્ય. તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. શું હતો? વેપાર. વેપાર કરવા વાળા લોકો એની ઉપર નજર રાખવા માટે એક બીજો વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતાનો વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની હતી. શું કે છે? વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવા. ધારો કે રાજ્ય છે, શું છે? ધારો કે કોઈ રાજ્ય છે, બરાબર છે, તો એ રાજ્યમાં બીજા રાજ્યમાંથી કંઈક વસ્તુ આવે છે. શું છે? વસ્તુ આવે છે. અથવા તો રાજ્યમાંથી વસ્તુ બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. શું છે? બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. બરાબર છે. તો એના ઉપર જકાત વસૂલ કરવાનો હતો. વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનો અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવી વગેરે આવી બધી વ્યવસ્થાઓ કરતો. શું છે? મૂલ્ય ઠરાવવાનું, રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુ, એટલે કે મૂલ્ય ઠરાવવાનું મતલબ કે ધારો કે ઘઉં છે તો ઘઉંની કિંમત ભાઈ 200 રૂપિયા કિલો કરતા વધારે ન જવા જોઈએ. એટલે કે પ્રાઇસ ફિક્સ કરતા એટલાથી વધારે કોઈ પણ વેપારી ન વેચી શકે. પછી રાજ્યમાં ઉપયોગી એવી વસ્તુ ભાઈ રાજ્યની અંદર નથી મળતી તો બીજા રાજ્ય પાસેથી એને મંગાવવાનું. આવું બધું કામ વેપાર વાણિજ્ય વિભાગ કરતો હતો. મુખ્ય કર જમીન ઉપજનો છઠ્ઠો ભાગ હતો. એટલે કે જે ટેક્સ ભરવાનો હોય જમીનની ઉપજ. ધારો કે 100 વીઘાની જમીન છે તો એમાં જેટલું અનાજ ઉત્પન્ન થયું હોય એનો છઠ્ઠો ભાગ છે એ રાજ્યને જમા કરાવવાનો. અને જમીન પરનો કર છે એ ભાગના નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. આજની સરકાર પણ જમીન ઉપર કર લે છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. બંદર એટલે કે બીજા દેશમાંથી વસ્તુ આવે છે. નાકો એટલે કે રાજ્યની અંદર જ્યારે પ્રવેશ કરો ત્યાં પણ કર ઉઘરાવવામાં આવે. અને સિંચાઈ એટલે કે તમારે પાણી સિંચાઈ કરવું છે, કૂવો ખોદવો છે, નહેર બનાવી છે, તો એમાંથી પણ કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ બે બંદરો જાણીતા હતા. પછી ભારત પર ઘણા બધા વિદેશી આક્રમણો થયા બેટા. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા અને 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું. શું છે? 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો શું કરવા માટે? વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમ, જો આપણો ભારત દેશ છે અને અહીંયા જે આ દેશો આવે ને આ આરબ દેશો કહેવાય, તો એ દેશોએ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે આ ભારત ઉપર અહીંયા આક્રમણ કર્યું
હતું. એનો એક રાજા હતું, નામ હતું મુહમ્મદ ઇબ્ન કાસિમ. વાયવ્ય ખૂણોમાંથી સબુત તેગની નામના લશ્કરે પણ આક્રમણ કર્યું. આ ભારત છે એનો વાયવ્ય ખૂણો, એટલે કે અહીંયાથી સબુત કેગની નામના જે વ્યક્તિ હતા, રાજા હતા, એને આક્રમણ કર્યું. પરંતુ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા એ લોકો ભારતમાં સ્થાપી શકે અને પોતાના રાજ્યનો વિસ્તાર કરી શક્યા નહીં. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજની ઈસવીસન 1000 થી 1026 ના સમયગાળા દરમિયાન ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. આપણું ભારત અહીંયા અફઘાનિસ્તાન દેશ આવે ને અહીંયા ગજની નામનો પ્રાંત આવે. ગજની પ્રાંતનો રાજા હતો મોહમ્મદ ગજની. એને ભારતની ધન સંપત્તિ જોઈ અને ભારત ઉપર આક્રમણ કર્યું. એનો એક જ માત્ર ઉદ્દેશ હતો કે ભારતની ધન સંપત્તિ લૂંટી લેવાનું. એટલા માટે એને અહીંયા આક્રમણ કર્યું 1000 થી લઈને 1026 સાલ સુધી. બરાબર છે. શું હતો? એકમાત્ર ઉદ્દેશ હતો ભારતની અઢળક ધન સંપત્તિ એને લૂંટવી છે. એને બીજું કોઈ સાથે કંઈ લેવા દેવા હતું નહીં. એક ચડાઈ કરે, એકવાર આક્રમણ કરે, જેટલી ધન સંપત્તિ લૂંટાય એટલી લૂંટી લે, પછી પાછો પોતાના દેશમાં પાછો જતો રહે. અને જે ધન સંપત્તિ લૂંટીને ગયો હોય ને એનું વિશાળ સેના બનાવીને પાછો આક્રમણ કરવા માટે ભારતમાં આવે. પાછી ધન સંપત્તિ, ભારતના મંદિરો, પછી ભારતના જે બૌદ્ધ મંદિરો હોય, જૈન કે બૌદ્ધ વિહારો હોય, ચૈત્યો હોય, એના ઉપર આક્રમણ કરે ને લૂંટીને જતો રહે. ભારતના ગામડાઓને લૂંટીને જતો રહે અને જેટલી ધન સંપત્તિ લૂંટાય એટલી લૂંટીને જાય, પાછો આવે, પાછો આક્રમણ કરે, પાછો લૂંટે. એટલે કે દર વખતે ધન સંપત્તિ લૂંટીને જાય ને બીજી વાર એનાથી વિશાળ સેના લઈને આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી ન શક્યા. પરિણામે 1926માં તેને સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી. અને 1026ની અંદર છેલ્લું એને આક્રમણ કર્યું આપણું જે સોમનાથ દાદાનું મંદિર છે, જે સોમનાથ મહાદેવ જે મંદિર કહેવાય 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ, એના ઉપર આક્રમણ કર્યું. ને એ સમયે સોમનાથ મંદિર એટલું અઢળક ધન સંપત્તિ ધરાવતું, એટલું સમૃદ્ધ હતું કે એને આખે આખું લૂંટીને લઈ ગયો. અને વાત ન પૂછો. મોહમ્મદ ગજનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ભારત ઉપર જે દિશામાંથી પુનઃ આક્રમણ થયું, એટલે કે 150 વર્ષ સુધી પછી આક્રમણ નહોતું થયું. આપણી ભારતના રાજાઓ પાસે સમય હતો કે આપણે પાછા એક થઈ જઈએ અને આ લોકોને આક્રમણ ન કરવા દે, પણ ભારતના રાજા એવું ન કરી શક્યા. અને 150 વર્ષ પછી પાછું એ જ દિશામાંથી, ગજનીના જ પ્રાંતમાંથી પાછું આક્રમણ થયું. અને અગાઉના આક્રમણ હતા એ વાતના શાસકો એ વાત ભૂલી ગયા અને મોહમ્મદ ગજનીના અવસાન બાદ સટ્ટા માટે ગજનીમાં લડાઈઓ ચાલી. પણ આ સમયે સત્તા સ્થિર ન થઈ ત્યારે આપણા શાસકોનો લાભ લઈ શક્યા નહીં. અને પરિણામે શું થયું? 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. અને શું કર્યું? તેમાં શરૂઆતમાં તેને કેટલીક હારનો પણ સામનો કરવો પડ્યો. છેવટે તરાઈના મેદાનમાં તેને બીજા યુદ્ધની અંદર દિલ્હીના રાજા પૃથ્વીરાજ ત્રીજાને હરાવી અને ભારતની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય કર્યો. અને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીમાં સત્તા સ્થાપી. તો આવી રીતે આપણા ભારત દેશની અંદર રાજપૂત સત્તાનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. તો આજે તરાઈનું જે મેદાન હતું બેટા, એ સીમા ચિહ્નરૂપ ગણાય છે, કારણ કે એક ધર્મનું શાસનનો અંત આવ્યો અને બીજા ધર્મના શાસનની શરૂઆત થઈ હતી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર 1. સમજવામાં મજા આવી? યસ ઓર નો કોમેન્ટની અંદર લખી દેજો. મજા આવી તો લખજો ખૂબ મજા આવી. બરાબર છે. મળીશું હવે આપણે ક્યાં? તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. આના કરતા પણ જોરદાર, આના કરતા પણ જબરજસ્ત રીતે આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં ભણવાનું છે બેટા. નિત નવા ઘણા બધા એક્ઝામ્પલ સાથે ભણવાનું છે, અલગ અલગ વસ્તુઓ સાથે ભણવાનું છે. જોડાવું હોય તો અત્યારે જોડાઈ જજો, ખૂબ ઓછી પ્રાઇસ છે. બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાં સુધી બેટા જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.